અમદાવાદના ખાડિયા વિસ્તારમાંથી અમેરિકન નાગરિકોને નિશાન બનાવીને ચાલતા એક ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે। પાંચકુવા દરવાજા પાસે આવેલી એક હોટલમાં રૂમ ભાડે રાખીને આરોપીઓ અમેરિકાના નાગરિકોને લોન મંજૂર કરાવવાના બહાને છેતરપિંડી કરતા હતા। ખાડિયા પોલીસે સમયસર કાર્યવાહી કરી 3 આરોપીઓને ઝડપી પાડ્યા। પોલીસને રૂમમાંથી લેપટોપ અને મોબાઈલ ફોન મળી આવ્યા। ડિવાઇસની તપાસ દરમિયાન ખાસ એપ્લિકેશન્સ અને અમેરિકન નાગરિકોના ડેટા તેમને મળ્યા હતા। આરોપીઓ અમેરિકન નાગરિકોને ફોન અને મેસેજ કરી લોન મંજૂર કરાવવાનું કહેતા હતા। ત્યારબાદ ક્રેડિટ સ્કોર ઓછો હોવાનું કહી ઇન્સ્યોરન્સ અથવા પ્રોસેસ ફી તરીકે $150 અમેરિકન ડોલરની માંગ કરતા હતા। આ રકમ તેઓ સીધે નહોતા લેતા, પરંતુ ભોગ બનનારને હોલમાર્ક અને અલગ અલગ ગિફ્ટ વાઉચર ખરીદવાનું કહેતા હતા। ત્યારબાદ આ વાઉચરોનો USDT મારફતે ભારતીય નાણાંમાં કન્વર્ટ કરી ખાતામાં જમા કરાવતા હતા। ખાડિયા પોલીસ સ્ટેશનને એક બાતમી મળી હતી। ખાડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી હોટલ સંગમમાં બાતમી આધારે 3 શંકાસ્પદ વ્યક્તિઓ 3 દિવસથી રોકાયા હતા અને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા હતા। પોલીસે પંચોને સાથે લઈ અને એ જગ્યાએ રેડ કરતા પોલીસને 3 આરોપીઓ મળી આવ્યા હતા। ક્લિન્ટન સેબેસ્ટિયન રોડ્રિગ્સ, કપિલ હસમુખ પડિયાર અને ધવલ રાજેન્દ્ર કુમાર ગરજી। આ 3 જણાની પૂછપરછ કરી અને એમની પાસે જે ડિવાઇસ હતા એની તપાસ કરતા એવો ખ્યાલ આવ્યો કે એ લોકો અમેરિકન નાગરિકોને ઇન્ટરનેટ એપ્લિકેશનથી ફોન કરી એમની સાથે છેતરપિંડી કરી, રૂપિયા પડાવી, $US પડાવી અને $US જે છે એ USDTમાં ટ્રાન્સફર કરી અને ત્યારબાદ એને ઇન્ડિયન કરન્સીમાં એક કેશ આઉટ કરવાનું છેતરપિંડીનું આખું એક રેકેટ ચલાવતા હતા। કોઈ કોલ સેન્ટર ટાઈપનું એક ચલાવતા હતા અને એના આધારે સૌપ્રથમ ખાડિયા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરવામાં આવી હતી। ત્યારબાદ સમગ્ર ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ, ડેટા અને એની પૂછપરછના આધારે ગુનાહિત પ્રવૃત્તિ થઈ છે એવી ખાતરી થતાં ખાડિયા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી, ગુનાહિત વિશ્વાસઘાત, ખોટી આઈડેન્ટિટી આપીને છેતરપિંડી અને IT એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એમાં 3 આરોપીઓને પકડવામાં આવ્યા છે।